ગુડ મોર્નિંગ ક્લાસ. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાઠ નંબર 1 એમાં પ્રશ્ન નંબર 9 એટલે કે પાર્ટ નંબર 9. જય સરદાર સ્કૂલ ગોંડલથી આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટમાં આપણે પ્રશ્ન નંબર 8 સુધી કમ્પ્લીટ કરેલું હતું, બરાબર. આજે આપણે પ્રશ્ન નંબર 9ની શરૂઆત કરીએ છીએ અને એ પ્રશ્ન છે એ આપણા માટે 3 કે 5 માર્ક્સ માટે ઉપયોગી બનશે, બરાબર. તો પ્રશ્ન નંબર 9, ઉદ્યોગ એટલે શું? ફરીવાર બોલું છું, ઉદ્યોગ એટલે શું અને તેના પ્રકારો સમજાવો, બરાબર. પ્રશ્ન લખીએ છીએ. પ્રશ્ન નંબર 9, ઉદ્યોગ એટલે શું? તેના પ્રકારો સમજાવો, બરાબર. પ્રશ્ન નંબર 9, ઉદ્યોગ એટલે શું અને તેના પ્રકારો સમજાવો, બરાબર. હવે જુઓ, અહીંયા સમજો. આપણને પ્રશ્ન એમ કહેવા માંગ્યો છે કે જેટલા પણ પ્રકારો છે એ પ્રકારો આપણે અહીંયા સમજાવવાના રહેશે. એ કોઈ પણ માનવ જરૂરિયાત છે એ સંતોષવા માટે કાચા માલ ઉપર જે માનવ પ્રક્રિયા કરવામાં આવે છે અને માનવ વપરાશ લાયક બનાવવામાં આવે છે, આવી જે તમામ પ્રકારની પ્રવૃત્તિ કરતા જે કંઈ વિભાગો છે, યુનિટો છે, એમને દરેકને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આપણે પ્રસ્તાવના છે અહીંયા લખતા નથી એટલા માટે કે પ્રશ્ન નંબર 1ની પ્રસ્તાવના છે તમારે દરેક પ્રશ્નની અંદર તમે લખી શકો છો, બરાબર. એટલે ડાયરેક્ટલી આપણે અહીંયા લખશું ઉદ્યોગનો અર્થ. મેં તમને લખવાની મેથડ તો અગાઉ કીધેલી પણ છે, છતાં પણ તમને કહી દઉં છું અને બોર્ડ ઉપર લખીએ છીએ એ પર ધ્યાન આપજો, બરાબર. ઉદ્યોગનો અર્થ, બરાબર, એરો મારીને લખજો. કાચા માલ પર માનવ પ્રક્રિયા કરી તેને વપરાશ લાયક બનાવવામાં આવે તેને ઉદ્યોગ કહે છે, બરાબર. આ હતો આપણો અર્થ કે માનવ જરૂરિયાતને સંતોષવા માટે કાચા માલ ઉપર માનવ પ્રક્રિયા કરી તેને વપરાશ લાયક બનાવવામાં આવે તેને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો કેવા કેવા પ્રકારના છે કે ઉદ્યોગ છે, કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિ છે ઉદ્યોગમાં ગણી શકાય, તો એ પ્રમાણે આપણે લખી શકીએ કે દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર બનાવવું, લાકડામાંથી ફર્નિચર બનાવવું. બીજું, રૂમાંથી કાપડ બનાવવું, બરાબર. આ જે બંને પ્રક્રિયા છે એ બંને પ્રક્રિયા ઉદ્યોગ ગણી શકાય. મિત્રો ખાસ યાદ રાખજો, હવે ઉદ્યોગ એટલે શું અને તેનો અર્થ આપણે સમજવાનો છે, બરાબર. પહેલો મુદ્દો છે આપણો અર્થનો છે, બીજો મુદ્દો આપણે આપેલો છે અહીંયા એના ઉદાહરણ આપેલા છે. તમને 1 માર્ક્સની અંદર આવું પણ પૂછે કે ઉદ્યોગના 2 ઉદાહરણ આપો, તો લાકડામાંથી ફર્નિચર બનાવવું, રૂમાંથી કાપડ બનાવવું. હજી એક ઉદાહરણ લખવું હોય તો લખી શકાય અને એ છે
મગફળીમાંથી સિંગ તેલ બનાવવું. સિંગ તેલ બનાવવું. બરાબર. આમાં તમે અનેક ઉદાહરણ લખી શકો કે જેમાંથી એક કાચો માલ હોય અને માણસ છે એને વપરાલાયક બનાવતું હોય. એવી તમામ પ્રકારની જે કંઈ પ્રવૃત્તિઓ છે એને શું ગણી શકાય? તો કે ઉદ્યોગ ગણી શકાય. બરાબર. ખાસ યાદ રાખજો. હવે આપણે અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કોઈ પણ પ્રવૃત્તિ છે એ માણસ દ્વારા થાય છે. એક સમય એવો હતો કે જેમાં કોઈ પણ વ્યક્તિ છે, માણસ છે, એ વપરાશલાયક વસ્તુઓને કેવી રીતે ઉપયોગ કરવો એનો ખ્યાલ હતો નહીં. જેમ કે આદિમાનવ હતો. તમે જોજો, આદિમાનવનો પાઠ તમે ભણી ગયા છો. તો આજે આદિમાનવ હતા, એને કોઈને ખબર ન હતી કે આ વસ્તુને યોગ્ય ઢાળ આપીએ તો આપણે ઉપયોગ કરી શકીએ. પાષાણ યુગનો માનવી આવ્યો. આદિમાનવ એટલે એકદમ રજડતું ભટકતું જીવન હતું. એની સાથે કોઈ સાથે મતલબ જ નહોતો. કઈ વસ્તુ ક્યાં ઉપયોગ કરી કોઈ જાતનો કંઈ ખબર જ નથી, ગતાગમ જ હતી નહીં. તો એ વ્યક્તિ શું કરતો હતો? તો કે એ વ્યક્તિ માત્ર ને માત્ર એટલું જ કામ કરતો કે ભાઈ 3 ટાઈમ કોઈને કોઈ વસ્તુ ખાવા મળી જાય, પછી ઝાડના પાન, ફળ, ફૂલ જે કંઈ મળતું એ ખાતો ટૂંકમાં એમ. આવી પ્રવૃત્તિ. એના પાસે ચોક્કસ પ્રકારના હથિયારો પણ ન હતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો, વિકાસ થતો ગયો. એ વ્યક્તિએ પથ્થરના ઓજારો બનાવ્યા, અણીવાળા, ઢાળવાળા, ચોરસ, લંબચોરસ, ગોળ, આવા જુદા જુદા પથ્થરો બનાવ્યા અને પથ્થરોમાંથી આ ચોક્કસ આકાર બનાવ્યો એને. અને એ ધીરે ધીરે એને વિકાસ કરીને જે વસ્તુઓ છે એમાં પણ યોગ્ય સ્વરૂપ આપવા માંડ્યો. બરાબર. અને અચાનક આવું કહેવામાં આવે છે આપણે કે તમે હું હતા નહીં કોઈ, એટલે આપણે નજરે જોયું હોય એ ખરેખર દાવાનળ લાગી, આગ લાગી ગઈ અને પક્ષીઓ બળી ગયા, એમાંથી જે માંસ બન્યું એ માંસ છે એ શેકાઈ ગયું, ખાધું તો મીઠું લાગ્યું, પછી એ રાંધવાની શરૂઆત થઈ. આવું કહે છે. અને પ્રાચીન સમયની અંદર ચાલી આવતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને આપણે રિમાઇન્ડ કરીએ છીએ. તો આ જે વસ્તુ જોવા મળી એ બાબતને ધ્યાનમાં રાખીને ધીરે ધીરે માણસે સુધારા વધારા કરીને જે કંઈ વસ્તુઓ છે એને વપરાશલાયક બનાવવા લાગ્યો. જો આપણે ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે, તમે જુઓ. લાકડામાંથી ફર્નિચર બનાવવું. કાચો માલ એટલે શું કહેવાય? લાકડું. એના ઉપર સુથારી કામ કરવામાં આવે એટલે માનવ પ્રક્રિયા કરી વપરાશલાયક બની ગયું. જેમ કે બેન્ચ છે, બારી બારણા છે, ડોર છે, ટેબલ છે, ચેર છે. આ બધી વસ્તુઓ માનવ વપરાશલાયક બનાવ્યું. પણ જે પ્રક્રિયા કરી એને આપણે શું કીધું? ઉદ્યોગ. બરાબર. કાચો માલ એટલે લાકડું. લાકડામાંથી આપણે શું બનાવ્યું? ટેબલ બનાવ્યું, બારી બારણા બનાવ્યા, ચેર બનાવી. બરાબર. આ તમામ પ્રકારની વસ્તુઓ જે કંઈ બને છે એને એ તમામને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ આને ઉદ્યોગ તરીકે ઓળખી શકાય. શું કામે? કારણ કે કાચો માલ છે, કાચા માલ ઉપર માનવ વપરાશલાયક બનાવવાની પ્રક્રિયા છે. બીજી વસ્તુની વાત કરીએ તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ છે એ કામ કરે છે, એ કામની સાથે સાથે એ વસ્તુમાં પણ ફેરફાર કરે છે. જેમ કે એક સમય એવો હતો કે આદિમાનવને કોઈ દિવસ સોફા સેટની જરૂર નથી પડતી. યાદ રાખજો, આદિમાનવને લોક મારવાની જરૂર પડતી ન હતી. આદિમાનવ ઝાડ ઉપર એ સૂઈ જતો. આપણે કોઈ સુવા જઈશ? ચાલો આપણે કે ભાઈ ઝાડ ઉપર સૂઈ જાવ, આપણે સૂઈ ન સૂઈ? હા, 5-10 મિનિટ વાંદરાને જેમ લટકવું તો લટકી શકાય. એ નાના બાળક સ્વરૂપ હોય ત્યારે 80 વર્ષના ડોસાને તમે કહો લટક તો અહીંયા ઝાડ ઉપર લટકે? ન લટકે. સ્વાભાવિક જ છે. કારણ કે માણસની પ્રવૃત્તિ પણ એક સમય હતો. બરાબર. હવે નથી. એટલે ટોટલી જે કાચો માલ છે, કાચા માલ ઉપર માનવ પ્રક્રિયા કરી જે માનવ વપરાશલાયક વસ્તુ બનાવવામાં આવે, આવી તમામ પ્રકારની વસ્તુને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર બનાવવું, રૂમાંથી કાપડ બનાવવું અને મગફળીમાંથી સિંગતેલ બનાવવું. બરાબર. આ તમામ જે કંઈ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો હવે આપણે સમજીએ ઉદ્યોગના જુદા જુદા પ્રકારો. બરાબર. હવે ઉદ્યોગ શું છે અને ઉદ્યોગના પ્રકારો શું છે એના વિશેની આપણે વાત કરીએ. ઉદ્યોગના જુદા જુદા પ્રકારો. બરાબર. ખાસ મિત્રો યાદ રાખજો, ઉદ્યોગના જુદા જુદા પ્રકારોની વાત કરીએ તો આ જે પ્રકારો છે એના 3 પ્રકાર પડે છે. એક
પ્રાથમિક ઉદ્યોગ, બે ગૌણ ઉદ્યોગ અને ત્રીજું આનુષંગિક ઉદ્યોગ. બરાબર. ઉદ્યોગના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવ્યા? તો કે 3. પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. મિત્રો ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પૂછાતો પ્રશ્ન ખાસ યાદ રાખજો, 1 માર્ક્સની અંદર ઉદ્યોગના પ્રકારો જણાવો. ટોટલ કેટલા છે? 3. આંકડો ખાસ મહત્વનો છે, યાદ રાખજો. તમને એવું પણ વિકલ્પમાં પૂછશે ઉદ્યોગના નીચે મુજબ પ્રકારો કેટલા છે? 3, 4, 6 કે 8? બરાબર, તો 3 જવાબની અંદર. બરાબર મિત્રો, યાદ રાખજો. ઉદ્યોગના પ્રકારો કેટલા છે? 3. ક્યાં ક્યાં? પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ફરીવાર મિત્રો યાદ કરાવું છું, ઉદ્યોગના જુદા જુદા પ્રકારો. તો ઉદ્યોગના જુદા જુદા 3 પ્રકારો પડે છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. બરાબર. ચાલો હવે આપણે જોશું પ્રાથમિક ઉદ્યોગની સમજૂતી. બરાબર, એમાં પહેલો મુદ્દો લીટી છોડીને હેડિંગ બાંધશું, પ્રાથમિક ઉદ્યોગ. બરાબર. હવે જો જે કે પ્રાથમિક ઉદ્યોગ છે એ પ્રાથમિક ઉદ્યોગનો, બરાબર, પ્રાથમિક ઉદ્યોગનો મુખ્ય આધાર કુદરત કે ખેતી પર છે. બરાબર, કે જે પહેલો જે ઉદ્યોગ છે એ કે પ્રાથમિક ઉદ્યોગ, એનો મુખ્ય આધાર કુદરત કે ખેતી ઉપર છે. તો આની જે ડેફિનેશન છે એ રીતના બનશે: કુદરત કે ખેતી પર આધારિત ઉદ્યોગને પ્રાથમિક ઉદ્યોગ કહે છે. બરાબર, ખાસ યાદ રાખજો, કુદરત કે ખેતી ઉપર આધારિત ઉદ્યોગને પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. કે આ જે ઉદ્યોગ છે એનો મુખ્ય આધાર છે એ કુદરત કે ખેતી ઉપર ગણવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો પશુપાલનનો ઉદ્યોગ, લીટી છોડીને એરો મારીને લખવાનું છે. દાખલા તરીકે પશુપાલન, અલ્પવિરામ, મરઘા અને બતકા ઉછેર કેન્દ્ર વગેરે. બરાબર, આ જે તમામ પ્રકારના ઉદ્યોગો છે એને પ્રાથમિક ઉદ્યોગ ગણી શકાય. કે સામાન્ય રીતે વાત કરવા જઈએ તો કોઈ પણ ધંધાની અંદર હંમેશની માટે 2 બાબતો જરૂરી છે. કે એ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક બાબત સંકળાયેલી હોય છે, એક ખેતી અને બીજું કુદરત. આપણને એમ છે ભાઈ ખેતી અને કુદરતને એની સાથે શું લેવા દેવા? તો સ્વાભાવિક આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. તમને ખબર હોય તો ખ્યાલ હશે કે તમે બીજ છે, બીજ કોઈ પણ બીજ, માની લો કે મગફળીનું બીજ છે, ઘઉંનું બીજ છે, ચોખા હોય, ચણા હોય, વાલ હોય, જુવાર હોય, વટાણા હોય, કોઈ પણ બી હોય. બરાબર, આ જે બી છે તમે જમીનમાં નાખો છો, તમે જમીનમાં નાખી દીધું, બરાબર, તો એ માનવ પ્રક્રિયા થઈ. બરાબર ને, આપણે શું કીધું? માનવ પ્રક્રિયા થઈ, મીન્સ કે આપણે ખેતી કરી. બરાબર, પછી બીજમાંથી અંકુરણ થયું અને આપણી પાસે જે છોડ ઉત્પન્ન થયો અને છોડમાંથી આપણે વસ્તુ બનાવીને આપણે એને ઉપયોગ કર્યો. પણ છોડમાંથી વસ્તુ બની ત્યાં સુધી એ કોના ઉપર આધારિત થયો? કુદરત ઉપર. તમે ગમે એટલું બીજ જમીનમાં નાખો પણ વરસાદ જ ન વરસે, વાતાવરણ યોગ્ય મળે જ નહીં, તો શું થાય? તો માણસ છે એમને ઉપયોગ કરી શકતો નથી.
જેમ કે આપણે હજી એક ઉદાહરણ લઈએ કે તમે કપાસિયા છે એ જમીનમાં નાખો છો ત્યાં સુધી માનવ પ્રક્રિયા થઈ, બરાબર, એને ઉછેરો છો એ ખેતી થઈ ગઈ. પણ કપાસિયો જમીનમાં જાય છે, કપાસનું બીજ જમીનમાં જાય છે, પછી એમાંથી અંકુરણ થાય છે, પાન છે, પર્ણ છે એ અંકુરણ પામે છે, એમાંથી છોડ સ્વરૂપે રૂપાંતર થાય છે, એમાંથી નાના નાના ગીંડવા છે ને કહેવામાં આવે છે, એ ગીંડવા આવે છે, ગીંડવા ફૂલી જાય, પછી એમાંથી રૂ આવે છે, અને રૂમાંથી આપણે એને કોટન વેસ્ટની અંદર જવા દઈએ છીએ. કોટન વેસ્ટમાં જાય છે, કોટન મિલમાં જાય છે, ત્યારબાદ એમાં કાપડ બને છે, બરાબર ને. તો કાપડ ડાયરેક્ટલી આપણા હાથમાં નથી આવતું, પણ શું થાય છે, એના ઉપર માનવ પ્રક્રિયા થઈ છે. એ કુદરત દ્વારા થઈ અંકુરણની પ્રક્રિયા, એને આપણે ઉછેર કર્યો ને વસ્તુ મિલ સુધી પહોંચાડી, એમાંથી કાપડ બન્યું, આપણે ખરીદી કરી અને પહેરવાની શરૂઆત કરી. આ જે પ્રક્રિયાથી માનવ વપરાશ લાયક બનાવવાની પ્રક્રિયા થઈ. એટલે ખેતી અને કુદરત પર આધારિત તમામ પ્રકારના ઉદ્યોગને પ્રાથમિક ઉદ્યોગ ગણી શકાય, કે જેમાં કુદરત પણ આધારિત છે અને ખેતી ઉપર પણ આધારિત છે. બીજી વસ્તુની વાત કરીએ તો પશુપાલનનો ઉદ્યોગ, મરઘા બતકાનો ઉછેર, બરાબર, આ તમામ પ્રકારના ઉછેર કેન્દ્રો છે એ શું ગણી શકાય, એક પ્રકારના પ્રાથમિક ઉદ્યોગ ગણી શકાય. મિત્રો યાદ રાખજો કે તમામ પ્રકારના જે કંઈ ઉદ્યોગો છે એમાં ખેતી એ કોઈને કોઈ સાથે સંકળાયેલી જોવા મળે છે. આપણે હજી એક ઉદાહરણ લઈએ કે વર્તમાન સમયમાં જોવા જઈએ તો મોટા ભાગના જે કંઈ એકમો છે, એકમોની અંદર કાચા માલ તરીકે ખેતી પર આધારિત કોઈને કોઈ વસ્તુ એમાં મોકલવામાં આવે છે. ફર્નિચરના ઉદ્યોગમાં તમે જુઓ તો જંગલમાંથી લાકડા કપાઈને મોકલવા પડે છે. કાજુ બદામની ખેતી તમે જુઓ તો ખેતી ઉપર આધારિત છે ને બજારમાં સપ્લાય કરવામાં આવે છે. આ રીતના કેરી છે, સફરજન છે, તમામ પ્રકારના ફળ ફૂલ, બરાબર, આ તમામ પ્રકારના ઉદ્યોગો છે કોઈને કોઈ જગ્યાએ જાય છે, એમાંથી રૂપાંતરિત કરીને એ વસ્તુ અહીં બજારની અંદર સપ્લાય કરવામાં આવતી હોય છે. તો ખેતી ઉપર આધારિત તમામ પ્રકારના ઉદ્યોગને પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? પહેલો મુદ્દો અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ, પ્રાથમિક ઉદ્યોગ. બરાબર, ફરીવાર તમને રિમાઇન્ડ કરાવું છું કે પ્રાથમિક ઉદ્યોગનો મુખ્ય આધાર કુદરત પર છે. આ પણ તમને કદાચ પૂછાઈ શકે કે પ્રાથમિક ઉદ્યોગનો મુખ્ય આધાર કોના ઉપર છે, તો કુદરત કે ખેતી ઉપર છે. તો કુદરત કે ખેતી પર આધારિત ઉદ્યોગને પ્રાથમિક ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે વાત કરીએ તો પશુપાલનની પ્રવૃત્તિ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર વગેરે શું ગણી શકાય, પ્રાથમિક ઉદ્યોગ ગણી શકાય. ચાલો ઓકે, હવે વાત કરીએ મુદ્દા નંબર 2, ગૌણ ઉદ્યોગ. મુદ્દા નંબર 2, ગૌણ ઉદ્યોગ. બરાબર, મુદ્દા નંબર 2 ની વાત કરીએ. કુદરતી વસ્તુઓ, યાદ રાખજો ગૌણ ઉદ્યોગની અંદર કે કુદરતી વસ્તુઓ અથવા સંપત્તિ, કુદરતી સંપત્તિ ગ્રાહકો સુધી પહોંચે, કે કુદરતી સંપત્તિ છે ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધી જે પ્રક્રિયા કરવામાં આવે તેને ગૌણ ઉદ્યોગ કહે છે. બરાબર, કે કોઈ પણ કુદરતી સંપત્તિ હોય, એ સંપત્તિને તમે કોઈને કોઈ પ્રક્રિયા કરો છો,
એ કોઈને કોઈ પ્રક્રિયા કરીને એને વપરાશ લાયક બનાવવામાં આવે, એટલે કે માનવ પ્રક્રિયા કરવામાં આવે અને આ જે પ્રક્રિયાના અંતે એને કુદરત સુધી એટલે મીન્સ કે ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે, તો આ જે પ્રક્રિયા થઈ એને ગૌણ ઉદ્યોગ ગણી શકાય. કાપડ અને રસાયણ, દાખલા તરીકે વાત કરીએ તો કાપડ ઉદ્યોગ, બીજું રસાયણ ઉદ્યોગ. વર્તમાન સમયની અંદર જોવા જઈએ તો ગૌણ ઉદ્યોગને ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં ગૌણ ઉદ્યોગને ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. બરાબર. હવે જો ખાસ યાદ રાખજો, આ કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. આ જે મુદ્દો છે એ તમને વિકલ્પમાં પણ પૂછવામાં આવશે, બીજું વિધાનમાં પણ પૂછવામાં આવશે કે ગૌણ ઉદ્યોગને શા માટે ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. વિકલ્પમાં પૂછાતો પ્રશ્ન, 1 માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન ખાસ યાદ રાખજો. બરાબર, કે કયા ઉદ્યોગને ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે, તો ગૌણ ઉદ્યોગને ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. બરાબર. ફરીવાર આપણે સમજીએ કે કુદરતી સંપત્તિ છે એ સંપત્તિ કસ્ટમર સુધી પહોંચાડવામાં આવે છે, પણ જ્યાં સુધી એ પહોંચે ત્યાં સુધી કોઈને કોઈ પ્રક્રિયા કરવી પડે છે. તો આ જે પ્રક્રિયા કરવામાં આવે છે એમને ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. કે કોઈ પણ કુદરતી સંપત્તિ માનવ વપરાશ લાયક તો બને જ છે, સાથે સાથે એ પ્રક્રિયાના અંતે એ કોઈને કોઈ સ્થળ સુધી પણ પહોંચાડવામાં આવે છે. તો ત્યાં સુધી જે કંઈ પ્રક્રિયા થાય છે એવી તમામ પ્રકારની પ્રક્રિયાને ગૌણ ઉદ્યોગ ગણી શકાય. પછી વાત કરીએ તો દાખલા તરીકે કાપડ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ. મિત્રો ખાસ યાદ રાખજો, કાપડ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ એવા ઉદ્યોગો છે જેને ગૌણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે ડેફિનેશન આપેલી છે, ડેફિનેશનને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કુદરતી સંપત્તિ એટલે એક પ્રકારનું રૂ. બરાબર, જો ડાયરેક્ટ અહીંયા રૂ છે એમને કાપડ બનતું નથી. શું શરૂઆત થઈ એની? રૂ. તો આ કુદરતી સંપત્તિ એટલે રૂ આપણા સુધી પહોંચે ત્યાં સુધી એને મિલની અંદર લાવવામાં આવે, મિલમાંથી માનવ પ્રક્રિયા કરવામાં આવે, એમાંથી યોગ્ય શેપ સાઇઝ આકારની અંદર ફેરવવામાં આવે, પછી એ યોગ્ય સ્વરૂપમાં થઈ જાય ત્યાં સુધી એને માર્કેટ પ્લેસમાં લઈ જવામાં આવતું હોય છે. તો આ જે પ્રક્રિયા થાય છે એ તમામ પ્રકારની પ્રક્રિયાને ગૌણ ઉદ્યોગ ગણી શકાય. બીજા મુદ્દાની વાત કરીએ તો રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગ પણ એવો જ છે કે રસાયણ ઉદ્યોગમાં પણ જુદા જુદા કેમિકલ છે, જુદી જુદી વસ્તુઓ છે, એ વસ્તુઓ ઉમેરવામાં આવે છે. આ તમામ પ્રકારની વસ્તુઓ જ્યારે ઉમેરવામાં આવે ત્યારે એક પ્રકારના ઉદ્યોગની રચના થાય છે. તો આમ ગૌણ ઉદ્યોગ એ ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણી શકાય. શું કામે ભાઈ કરોડરજ્જુ સમાન? કારણ કે વર્તમાન સમયમાં તમે જુઓ તો જેટલા પણ ઉદ્યોગો છે એ એકબીજા ઉપર આધારિત છે. પ્રાથમિક ઉદ્યોગ છે ખેતી ઉપર આધારિત છે, તો ખેતીમાંથી ઉત્પન્ન થયેલી કેટલીક વસ્તુઓ છે એ ગૌણ ઉદ્યોગમાં પણ ઉપયોગી બને છે. બરાબર. તો આ રીતના જે કંઈ જુદા જુદા ઉદ્યોગોની શરૂઆત થઈ અને નવીન રચનાના ઉદ્યોગમાં જે સ્થાપન થયું એ તમામ પ્રકારના ઉદ્યોગોને ગૌણ ઉદ્યોગ ગણી શકાય. બરાબર. કુદરતી સંપત્તિ છે એ માત્ર ને માત્ર જમીનમાંથી જ જોવા મળે એવું નથી, યાદ રાખજો. સમુદ્ર તળમાં પણ કુદરતી સંપત્તિ છે અને એમાં પણ કેટલાક ઉદ્યોગો છે કાર્યરત છે. જેમ કે આપણે વાત કરીએ માછલા, તો માછીમારીનો ઉદ્યોગ છે.
બીજી વાતની વાત કરીએ તો દરિયાઈ સંપત્તિ, દરિયાઈ વનસ્પતિ છે એમનો પણ ઉદ્યોગ કરવામાં આવે છે. તો આ જે તમામ પ્રકારની વસ્તુઓ છે ડાયરેક્ટલી માણસ એનો ઉપયોગ કરી શકતો નથી. જેમ કે માછલા છે ડાયરેક્ટલી એનો ઉપયોગ કરી શકાતો નથી, એના ઉપર પણ માનવ પ્રક્રિયા તમારે કરવી પડે. તો આ જે કુદરતી સંપત્તિ છે આપણા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં કોઈને કોઈ પ્રક્રિયા કરવામાં આવે છે. આ તમામ પ્રકારની પ્રક્રિયા જે કરવામાં આવે એમને ગુણ ઉદ્યોગ ગણી શકાય. ફરીવાર મિત્રો યાદ રાખજો કે કુદરતી સંપત્તિ ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધી જે પ્રક્રિયા કરવામાં આવે તેને ગુણ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો કાપડ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગ. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો વર્તમાન સમયમાં એવું છે કે વર્તમાન સમયની અંદર જોવા જઈએ તો કાપડ ઉદ્યોગ છે, જે ગૌણ ઉદ્યોગ છે એ ગૌણ ઉદ્યોગને ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. તમને એક માર્ક્સની અંદર એવું પણ પૂછે ગૌણ ઉદ્યોગ એટલે શું? કયા ઉદ્યોગને ઉદ્યોગ ધંધાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે? ગૌણ ઉદ્યોગના ઉદાહરણ આપો. બરાબર. તો આ રીતના પ્રશ્ન પૂછાય તો તમે આ મુદ્દામાંથી તમે તમારી રીતે લખી શકો છો. બરાબર. હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 3, આનુષંગિક ઉદ્યોગ. ઉદ્યોગના પ્રકારોમાં બરાબર ઉદ્યોગના જુદા જુદા પ્રકારોમાં વાત કરીએ તો આનુષંગિક ઉદ્યોગ. બરાબર. આનુષંગિક ઉદ્યોગમાં વાત કરીએ તો આ જે ઉદ્યોગ છે એ બે ઉદ્યોગનું સંમિશ્રણ છે. એક પ્રાથમિક ઉદ્યોગ અને બીજું ગૌણ ઉદ્યોગ. બરાબર. તો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગથી રચાતા ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ કહે છે. એક પ્રાથમિક ઉદ્યોગ અને બીજું ગૌણ ઉદ્યોગ પર આધારિત જે કે ઉદ્યોગ છે અથવા એમનાથી રચાતા ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બીજું એરો મારીને આપણે લખવાનું દાખલા તરીકે બેકરી ઉદ્યોગ. દાખલા તરીકે બેકરી ઉદ્યોગ. બરાબર. આવા જે કંઈ ઉદ્યોગો છે મીન્સ કે આનુષંગિક ઉદ્યોગ છે આનુષંગિક ઉદ્યોગ ગ્રાહકની ખૂબ જ નજીક હોય છે. ગ્રાહકની ખૂબ જ નજીક હોય છે. તેમજ આવા ઉદ્યોગો વસ્તુને વપરાશલાયક બનાવે છે. બરાબર. મિત્રો ખાસ યાદ રાખજો આપણે વાત કરીએ છીએ આનુષંગિક ઉદ્યોગ. બરાબર. એક આ ગ્રાહકની ખૂબ જ નજીક, બીજું વસ્તુને વપરાશલાયક. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. તો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ આ બંને ઉદ્યોગથી રચાતા ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો બેકરી ઉદ્યોગ. બરાબર.
કે કોઈ પણ ઉદ્યોગ હોય એ ઉદ્યોગની અંદર કોઈને કોઈ બીજો ઉદ્યોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમાં સંકળાયેલ જોવા મળે છે. તો આવા જે કંઈ ઉદ્યોગની રચના થાય છે એમને આપણે આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે વાત કરીએ તો બેકરી ઉદ્યોગ. આ બેકરી ઉદ્યોગ છે એમાં મેંદાનો જે લોટ આવે છે એ મેંદાના લોટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ જે મેંદો છે બરાબર એ પ્રાથમિક ઉદ્યોગ ગણી શકાય. એ તૈયાર થઈને બજારમાં આવે છે, સપ્લાય થાય છે, એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, તો એ ગૌણ ઉદ્યોગ બની ગયો. જ્યારે એ જ વસ્તુ સોફ્ટ સ્વરૂપે અસ્તિત્વમાં આવી ત્યારે આપણે શું કહેવામાં આવ્યું એને? તો કે ભાઈ એ બેકરી ઉદ્યોગ બની જાય છે. હજી આમાં ઉદાહરણ લખ્યું તો લખી શકીએ આપણે કે તૈયાર કપડાનો ઉદ્યોગ. કેવો ઉદ્યોગ? તૈયાર કપડાનો ઉદ્યોગ. કે જે કંઈ કપડાં છે બરાબર, જો રૂમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા પ્રાથમિક ઉદ્યોગ. એ કાપડ ઉદ્યોગમાં છે આપણે બજારમાં લાવ્યા અને કાપડનો શોરૂમ બન્યો, એ આપણો ગૌણ ઉદ્યોગ. પણ તૈયાર કપડાં બની ગયા એ આપણો કેવો ઉદ્યોગ બની જાય? આનુષંગિક ઉદ્યોગ. શું કામે? કારણ કે પેલા રૂ બન્યું, રૂમાંથી કાપડ બન્યું, કાપડમાંથી કાપડનો શોરૂમ બન્યો અને એ શોરૂમમાંથી વસ્તુ તૈયાર થઈને ડાયરેક્ટલી કસ્ટમર સુધી પહોંચાડી દેવા આપવામાં આવે, તો આવી જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? આનુષંગિક ઉદ્યોગ. એટલે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ પર આધારિત ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો બેકરી ઉદ્યોગ, કપડાનો ઉદ્યોગ વગેરે ઉદ્યોગોને આનુષંગિક ઉદ્યોગ ગણી શકાય. આવા જે કંઈ ઉદ્યોગો છે એ ગ્રાહકની ખૂબ જ નજીક હોય છે. આપણે વાત કરીએ તો તમે બજારમાં તમે જાઓ છો તો બજારની તમને ખબર જ હશે કે તૈયાર કપડાં તમને ડાયરેક્ટલી વ્યવસ્થિત રીતે અનેક પ્રકારની શોપમાં તમને મળી શકતા હોય, તો એ તમારા ગ્રાહકની ખૂબ જ કેવી ગણી શકાય? ખૂબ જ નજીક ગણી શકાય. બેકરી ઉદ્યોગ છે, બેકરી શોપ છે એ પણ તમને નજીક હોય છે માટે નજીક ગણી શકાય. પછી વસ્તુને વપરાશ લાયક બનાવવાનો પ્રયાસ કરે છે કે આપણી જે કંઈ વસ્તુઓ છે એ વસ્તુ વધુમાં વધુ સારી રીતે કઈ રીતના ઉપયોગ કરી શકાય એવા પ્રયત્નો એમના તરફથી કરવામાં આવે છે. તો આ જે પ્રકારના જે ઉદ્યોગ ધંધા જોવા મળે છે એમને આપણે શું કહીએ છીએ? આનુષંગિક ઉદ્યોગ. બરાબર. ફરી મિત્રો યાદ રાખજો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ પર આધારિત તમામ પ્રકારના ઉદ્યોગોને આનુષંગિક ઉદ્યોગ કહે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો બેકરી ઉદ્યોગ, કપડાનો ઉદ્યોગ, મીન્સ કે તૈયાર કપડાં રેડીમેડ શોરૂમ છે ને કહેવામાં આવે છે, રેડીમેડ શોરૂમનો ઉદ્યોગ. આ તમામ પ્રકારના ઉદ્યોગોને આનુષંગિક ઉદ્યોગ ગણી શકાય. બીજી વસ્તુની વાત કરીએ તો આનુષંગિક ઉદ્યોગ એ ગ્રાહકની ખૂબ જ નજીક જોવા મળે છે. ત્યારબાદ આ જે ઉદ્યોગ છે એ વસ્તુને સૌથી વધુમાં વધુ વપરાશ લાયક કેમ બનાવી તે પ્રયાસ કરે છે. કે કોઈ પણ વસ્તુ છે એને વપરાશ લાયક બનાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. બરાબર. તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. ફરીવાર તમને સમજાવું છું, ઉદ્યોગ એટલે શું અને ઉદ્યોગના પ્રકાર જણાવો. મિત્રો ખાસ યાદ રાખજો, 3 માર્ક્સનો પ્રશ્ન છે, વ્યવસ્થિત રીતે સમજાય એવા પ્રયત્નો આપણા તરફથી કરવામાં આવેલા છે. તેમ છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો હજી એકવાર રિપીટ કરવાનો પ્રયત્ન કરશું. બરાબર. ઉદ્યોગ એટલે શું અને ઉદ્યોગના પ્રકારો. બરાબર. પહેલાં અર્થ લખવાનો, પછી પ્રકારો દર્શાવવાના છે. એ પ્રકારોની અંદર લખાણમાં ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં આપણે અર્થ લખીએ છીએ, પછી ઉદાહરણ આપીએ છીએ, જો સમજૂતી હોય તો એકાદો પોઈન્ટ આપીએ છીએ. જો આ જ પ્રશ્ન તમને 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તમારે શું કરવાનું છે કે 2 માર્ક્સની અંદર બધું લખવાનું રહેશે. તમને એવું પૂછે કે ઉદાહરણ આપો તો જે તે ઉદ્યોગની અંદર ઉદાહરણ આપેલા છે એટલું જ લખવાનું. તમને પૂછે અર્થ આપો તો માત્ર પહેલો જ પેરાગ્રાફ તમારે લખવાનો રહેશે. બરાબર. તો ઉદ્યોગ એટલે શું અને ઉદ્યોગના પ્રકારો સમજાવો. 3 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે તો વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. આશા છે બરાબર કે વ્યવસ્થિત તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ પીરિયડ માટે ઓલ ધ બેસ્ટ. બરાબર. ત્યાં સુધી સૌને મારા જય સ્વામિનારાયણ.